અતિથિ બની હવે ભગતને તો પછી તો આવી છે, પૂછે બાપુ કઈ પ્રસાદ લીધો? ભગત નથી લીધો. અને ભગત લઈને આવે, એક સાધુને લઈને આવ્યો છો, સંતને થોડુંક કાંઈક પ્રસાદ બનાવી નાખજો, પ્રસાદ મળવાનો છે, ત્યારે જો ભાવથી બનાવો તો ગવાય, નહીતર પછી રસોડામાં અવાજ વધી જાય. આની વાત નથી, એની વાત જ નથી. કા કેમ ભાઈ આવ્યો હોય તો 1:30ની બસમાં બોલો કેમ હું જેતપુર ખાય ને આમ થયો એટલે ગોંડલના ગાંઠિયા ખાય ને આવ્યો. ના ના તું બજારનું નથી ખાતો, મને ખબર. હા આ બજારનું ખાય છે, હું નથી ખાતો. હમણાં બનાવી નાખું થોડુંક પોચું પોચું. હા પોચું પોચું ભાઈ માટે બનાવો તો સાધુ માટે ન બનાવે. કારણ એના માટે કેમ ન બનાવે? બાબુ બેસો, હમણાં કાલી રોટી ઓર સફેદ દાળ. અમારો ભંડારામાં મેનુ છે. આ સાધુનો ભંડારો હોય તો કાલી રોટી ઓર સફેદ દાળ, એટલે તું માલપુઆ ને દૂધ પાક તસ્મે ઓર માલપુઆ. આ અમારું મેનુ સાધુનો ભંડારા. કોણ બનાવે માલપુઆ? સાધુને ખવડાવ્યા. આજુ ગોપી અતિથિ બની મારા પ્રાણ થકી રે. હાલો હાલો ગાઓ ગાઓ. આ બધું લેસનમાં લખાવતો જાઓ. મારા પ્રાણ થકી રે, મારા પ્રાણ થકી રે, કરતા શ્રીનાથજી ને કાળા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજી ને કાળા રે વાલા. ને તો પ્રભુજીના કીધા છે દર્શન મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી રમનાજી મહાપ્રભુજી. વિરાજતા શ્રીનાથજી રમનાજી. મારું મનડું છે ગોકુળ વનેરા, મારું મનડું છે ગોકુળ. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી રમનાજી મહાપ્રભુજી. મનડું ગોકુળ વૃંદાવન થાય અને તનડું તુલસી જેવું થાય. તુલસી એટલે વૃંદાનું વન એટલે વૃંદાવન. તુલસીનું વન. મન ગોકુળ મથુરા થાય, તન તુલસી થાય. જગતનો બાપ આવે કેમ ના આવે? વૃંદાવનમ ન પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. મારો ઠાકર વૃંદાવનને છોડી ગયો નથી. આજે પણ બિરાજે છે મારો રાઘવ. અયોધ્યાને છોડી ક્યાંય ગયો નથી. હજી છે, આંખ નથી આપણી પાસે. હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા. હું તો આંખે સમાન કે રાખી રે કરું. હું તો આંખે સમાન રાખી રે કરું. મેં તો તીકડું શ્રીનાથજીને ચરણે ધરું જીવન. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી રમનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે. આવો જીવનમાં ફરી. આ તો નહીં આવે ને આ દિવસ આજનો. આ તો કેવી ગમે એટલી બધા મળી, પણ આજનો દિવસ આપણો વિયોગ થઈ થોડો પાછો આવવાનો. વારે વારે માનવ દેહ કદી નહીં મળે. વારે વારે
ફેરો રે ફળે મને મોહન મળે મારા ઘરમાં વિરાજતા નાથજી યમુનાજી મારા અંતે સમય કેરી અરજી કર્યો અરજી કોઈ પણ જગ્યાએ તમારે કાંઈ કામ હોય તો ફોર્મ ભરવું પડે કે નહીં એને કહેવાય અરજી પત્ર આપણને ભરતા ન આવડતું હોય 5-10 રૂપિયા ઓલા બહાર બેઠા હોય ચાલ તમે બહાર બેઠા હોય એ 5 કે 10 લે તમને ફોર્મ ભરી દે આ ફોર્મ ક્યાં ભરાવશો હા અરજી તો કરવી પડશે એનું ફોર્મ ભરવું પડે એક ભક્ત કી હે અરજી ખુદ ગરજ કી હે ગરજી આગે તમારી મરજી અરજી કરી હોય ટેબલ ઉપર મેલી હોય તો ફાઇલ કોકની તો હાથમાં લેશે ને કાં કોના છે ભાઈ કાગળિયા નિકાલ કરો જલ્દી જરા થપ્પો થયો હે અરજી તો કરી દ્યો અને એ અરજીનું ફોર્મ કોક સાધુ ગુરુ કાગળ કરાવે હા કોક ગુરુજી ભરી દે એ અરજીનું ફોર્મ બધાય નો ભરજે બધાને આવડે અને એમાંય પાછી થોડીક ભલામણની સિગ્નેચર હોય તો પેલા આવી જાઓ છેલ્લે નહીં હોય તો પેલા આવી જાઓ ભલામણ હોય ને એક નામ દિયો ફલાણા ભાઈને હું છે ને રિલેટિવ છે તો તમારું કામ થઈ જતું હોય સાહેબ તો આના નામે હું નો થાય મારા અંતે સમય કેરી ધૂણો રે અરજી એ જો તારે સૌ માફી તૈયાર કરી એ જો શરણોમાં શ્રી ભવા દયા રે કરી મન તેરા મારો નાથ મારા ઘરમાં વિરાજતા નાથજી યમુનાજી આવશે આંખ બંધ કરી મંદારા ગયા એમના કિનારે શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી 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 મન મંદિરના વાસી રે શ્રીનાથજી ઓ શ્રીનાથજી 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 મન મંદિરના વાસી રે શ્રીનાથજી યમુનાજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી ઘર ઘરમાં ઉતારે શ્રી યમુનાજી હો યમુનાજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી ઘરમાં તારે શ્રી યમુનાજી મન મંદિરના વાસી રે શ્રીનાથજી ઘરમાં તારે શ્રી યમુનાજી મન મંદિરના વાસી રે શ્રીનાથજી મંદિરના વાસી રે શ્રીનાથજી મન મંદિરમાં વાસી રે શ્રીનાથજી એ ઘરમાં તારે શ્રી યમુનાજી યમને મહારાજ વલ્લભાઈ એ દિવસ પહેલા તેનું પ્રાગટ્ય દિવસ ગયો ત્યારે મને આજ યાદ આવ્યું આજે આપણા માટે વલ્લભ વિઠ્ઠલ ગીરાઈ રામ ભગત પ્રિય લાગે તો ગવાય પ્રાણ થકી અમને વૈષ્ણવવાળા જાતિ પાતિ ધન ધર્મ પડાય સ્ત્રી પરિવાર સદન સુખદાય આ બધું જ છોડીને જે તને હૈયામાં રાખે એના હૈયામાં તું આવો હેલો પ્લસ અને આ મોંઘું છે સ્વર્ગ નરક અવર જ્યાં હોય ત્યાં આ બધી કલ્પના હોય છે સ્વર્ગ અને નરક માં દેવહૂતિને ભગવાન કપિલ કે માં આ બધું જ ધરતી ઉપર જ દેખાય છે ચાણક્યએ જણાવ્યું સુભાષિતમાં પણ મારે નથી કહેવું સ્વર્ગથી આવતો હોય એના લક્ષણ નરકથી આવતો હોય એના લક્ષણ આપણે જોઈ છીએ એનું વર્ણન ન કરાય અને કોઈ કહેવાય નહીં પણ અમે જ્યાં ગઈ ત્યાં સ્વર્ગ નરક અપવર્ગ સમાના અને જહતઃ દેખ કરે ધનુબાના
હાથમાં ઊભો છે લઈને આ મારું ધ્યાન રાખે છે એટલે હવે બાલન બાંકા કર શકે જો જગ બેરી મારો વાળ વાંકો ન થાય બસ આ ભરોસો કરમ બચન મન રાવું તેરા રામ કરવું તેરી કેવું જોયા અને છેલ્લી જગ્યા જાહીને ચાહીએ કબહુ કછું તુમસન સહન કાંઈ હોતું નથી તારો પ્રેમ લ્યો બસહુ નિરંતર તાસુર સો રાવુર નિજ કેવું ત્યાં તારે કાયમી નિવાસ કરવાનો શીખાય આ 14 જગ્યા બતાવી અને પછી કીધું કે રાઘવ અહીંથી જાઓ ચિત્રકૂટમાં નિવાસ કરો મારો નાથ આવ્યા ચિત્રકૂટમાં દેવતાઓ બધા કોલ કિરાત બનીને આવ્યા છે વિશ્વકર્માને લઈ કારીગર છે ને વિશ્વકર્માજીએ 2 કુટિયા બનાવી સુંદર મજાની મારો ઠાકોર ચિત્રકૂટમાં સૌથી વધારે રહ્યો છે 11.5 વર્ષ વનવાસ યાત્રામાં મારો રાઘવ વિરાજે છે ચિત્રકૂટમાં બધાય સંતો આવ્યા વંદન કરે છે કોલ કિરાત ભીલ ઈ બધાય અને આવી શું કે ખબર બીતો નહીં હો અમે બેઠા છે ભગવાનને કહે બીતો નહીં અમે બેઠા છે તારે ક્યાંય આકેટ કરવા જવું હોય અમને કહીજે અમે તને લઈ જાય તને પણ તોય કેવું સારું લાગે ગમે છે મારા નાથને શિષ્ટાચારની જરાય જરૂર નથી મારો રામ કે મારે હું તો કાળજાને જો કાયાને નથી જોતો વેદ બચન તુલસીદાસજી કહે અને મુનિ મન અગમ કે પ્રભુ કરુણા એન બચન કિરાતન કે સુનત જીમી પીતું બાલક દે બાપ ખોળામાં છોકરું બેઠું હોય ને દાદો રમાડતો હોય તો છોકરું બોલે ને એમ દાદો બોલવાનો બોલે જો પીલી જા ઈ તો થોડો થઈ જાય બાળકને કે કામ ન બોલાય નહીં આ પ્રેમ છે અને અહીંયા તુલસીદાસજી ભગવાન શિવજી કથા કહેતા કે રામ અહીં કેવલ પ્રેમ પ્રિયા બસ એને તમારો કોઈ પદાર્થની જરૂર નથી અમે પદાર્થો તો થેલા ભરીને જાય પ્રેમ હાલા આવીએ જાય ખાલા હાથે ન જવાય કહે ને આપણે દેવ મંદિરે જઈએ સદગુરુ પાસે જઈએ તો ખાલી હાથે ન જવાય હું કહું છું ખાલી હાથે જાયજો પણ ખાલી હૈયે નહીં આપણે ખાલી હાથે તો નથી જતા ઘણીવાર હૈયું આપણું બિલકુલ શુષ્ક હોય છે ખાલી હોય છે પરમાત્મા પાસે ખાલી હૈયે ન જતા અને એને તમારા કોઈ પદાર્થની જરૂર નથી અને ગમે તે આપ્યા પછી પણ આપણે એને કાંઈ આપી શકીએ નહીં બસ રામ અહીં કેવલ પ્રેમ પણ બધાને ક્યાં ખબર જાની લેવું છો જાન નારા લાઈટ ચાલુ કરી દેજો આજ નક્કી નહીં ભાઈ ડોસીમાં હાંડીએ પડ્યા ઘણા કે બોલું હિંકરમાં ભૈયા ગયો તો હાલો ના ના હો તમતા મુંજાતાને બે જો હવે કાલનો દી છે પછી કહેવો ને કહેવાનું તમને અને તમે છો આ બાજુ હું ક્યાં કોઈને કહું છું અમારા કોઈને કીધું મેં ભગવાનને તમારો પ્રેમ જોઈશ આપણને ઘણીવાર કાંઈક આવડતું હોય કે આપણી પાસે ઘણીવાર કાંઈ હોય તો એનો અહમ મળે છે મારો રામ આ તોતડી ભાષા બોલે છે અને તુકારો દે છે તું મુંજાતો નહીં તું બીતો નહીં લે આખી દુનિયા નિર્ભય થાય જેના શરણમાં જાય એ જગતના બાપને કે તું બીતો નહીં હું બેઠો છું વાહ અને મારો રાઘવ દાંત કાઢે છે હા હા જરૂર જરૂર કેમ નહીં પરમાત્માની પાસે જઈને ખાલી એટલું કહેતા આવડી જાય કે મને કાંઈ આવડતું નથી અને મારી પાસે કાંઈ નથી પણ આ નથી કહેવાય આમાં અમારો ઈગો હટ થાય છે અમારો અહમ ગવાય છે એને કોઈ સ્તુતિ પ્રાર્થના આ ભાષામાં જ કરી શકે એવું છે ગોકરણની મહિમા છે સંસ્કૃત ભાષાની મહિમા છે પણ એનો અર્થ એવો નથી કે ઈ જ કરો તો જ થાય એવું નથી હે મહિમ્ન થાય તો કરો મહિમ્ન પારંતે પરમ વિદુષોયસ્તુષી સ્તુતિર બ્રહ્માદીના મપિતદવસન્નારવીર અર્થાખ્ય સર્વ ત્વમસી પરિણામાવધિગૃહં મહાપેશ સ્તોત્રે હર નિરપવાદ પિતર ફરજિયાત નથી
આને શંકરદાસજીએ આ મહિમ્નાને ઉતાર્યું. નેતી નેતી જાવે કહે છે, હે મારા નાથ, તારો પાર કોણ પામી શકે? મહિમ્ન પાર અંતે. તો આ એનું ગુજરાતી થયો, નેતી નેતી કોણ તારો પાર પામી શકે? હે મારા નાથ, મારું ચિતડું ત્યાં જાવે છે, સારા જગતના છે તું, અને વસુ તારામાં હું આવી સમજણ એ દયા કરીને આમાં શું કામ કરું થવું જોઈએ? શંભો આ અમારો ક્લાસ છે સાહેબ. જોવો જી કેટલો તૈયાર થઈ ગયો હાથમાં. તમે આખું ઘર ભરાવો તો એટલે તૈયાર નથી. અમે હાથ દિન તૈયાર કરી દીધા. જોવો તો પછી અને મારી વર્ગની સંખ્યા જોઈ લો તમે. 101% હો, 101%. રિઝલ્ટ આવ્યું 101%. એટલે અઘરું થવાની કાંઈ જરૂર નથી. બસ પ્રાર્થનાની કોઈ ભાષા નથી. પ્રાર્થનાની ભાષા આંસુ છે. આંસુ છે. અમારી આંખમાંથી આંસુ. એક બાળક સાહિત્યકારો કે ને ભગવાનની આમ લઈને કે ABCD સાંભળી લોકો પ્રાર્થના કે યાદ કઈ કે પ્રાર્થના પ્રેર આમ પ્રાર્થના કરે કે હું ABCD મેલીને ભગવાન પાસે વયો જાઉં, ભગવાનને હવે જેવી બનાવી પ્રાર્થના બનાવી. હા બરોબર છે. લે એમાં શું વાંધો? ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને છોકરા, એ વાતો સુરેશ દલાલ કહે છે કે કૃષ્ણનો રંગ ડાર્ક હતો, ડાર્ક. લે એને બટર બહુ ભાવતું. પછી છે ને એ ફ્રીજ ખોલ બંધ કર્યા કરે અને બટર ખાધા કરે. લે ત્યારે ક્યાં ફ્રીજ હતું? વાહ, પણ ભાવ છે ને. એક વાર યમુના રિવર કાંઠે, રિવર બેંક ઉપર, યમુના રિવર બેંક નદીના કાંઠે, મને આવડે એટલું તે કર્યું, પ્લે ટુ હોકી. એટલે તો આપણી રાષ્ટ્રીય ગેમ હોકી છે. કારણ કે મારો નાથ ગેડી દડો જેને કહો ને, થાળિયા છે એને દડા બનાવતા, લીરા ગોતતા ને એના લીરા ગોતી દડો બનાવતા અને હાથમાં દંડિકા હોય લાકડી રમતા. એટલા માટે આપણી રાષ્ટ્રીય રમત જ હોકી છે. મારો તાકાત રહી છે, મારો દ્વારકાધીશ રહીનો પ્લે ટુ હોકી. અને ભગવાને જોરથી એક શોટ માર્યો, બોલ ગયો યમુના રિવરમાં. એક રિવરના કાંઠે કદંબ નામનું ટ્રી હતું. કદમ, અને ભગવાન ચડ્યા છે કદમ ટ્રી. પણ આ યમુના રિવરમાં ધરામાં એક કાલિય નામનો સ્નેક રહેતો. વાહ. અને ભગવાને જોરથી જમ્પ માર્યો, ગયા છે કાલીમાં. અને ભગવાનનો કાલી સ્નેક સાથે ફાઇટ. એમાં બધી કાલીની જે વાઈફો છે એ બધી આવી અને ભગવાનને કહે છે સોરી સોરી. અમે અપરાધી કાંઈ નો જા. હાલો ને આપણે તો આપણે નરસિંહ મહેતા બાજુ ને નવો લેખા ભગવંતને નાગપત્નીઓ કહે છે ને, એ જળ ભલે હું કહું એનો ભાવ છે, પણ ભાવ છે ને એની ભાષામાં વાત કરે તો હું આ અંગ્રેજો નહીં સ્તુતિ કરતા હોય. હાલો આપણે ગાવ ઇંગ્લિશમાં ધૂન ગાવા ગા બાપુ, હાલો બધા ગૌરાવી લેસનમાં દો.
હાલો ચાલુ કરો કમ હિયર માય ડિયર બધાને ગાવાનું અને કાલ પાકું કરી આવવાનું બધાને અડો પાડી ઊભા કરવાનો કહું હાલો બાકી કોને થઈ ગયું ઊભા થાવ ટ્રાય તો કરવાના હો ધ્યાનથી સાંભળજો ટ્રાય તો કરવાના દાદો દાંત નહીં હોય ની કમ હિયર માય ડિયર માય ડિયર આવું થોડું વાર શીખો એમાં શું કિશન મુરારી तेरे लिए हृदय में मैंने बिल्डिंग बनाई 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 नानू એવું ઝૂંપડું નહીં આખી બિલ્ડિંગ તાર જ્યારે એવું અહીંયા ઉનાળામાં હરવા જવું હોય તો કેટલા માળની 11 માળની 11 માળની રાખાય ને આપણે એકાગ્ર કમ હિયર માય ડિયર કિશન મુરારી તેરે લીએ હૃદય મેં मैंने बिल्डिंग बनाई तेरे लिए हृदय में मैंने बिल्डिंग बनाई આ ગાવાના છો ધીરે ધીરે એકલા ગાવાના મને ખબર કમ નંદલાલા કમ ગાવ જોરથી ઇંગ્લિશ શીખડાવું આવો મફતમાં ક્લાસ એવડાવે કોણ ભાઈ મીડિયમ ઇંગ્લિશ તમને મફતમાં શીખડાવું કમ નંદલાલા Give me reason, Sada Shiva. Give me darshan, Sada Shiva. Always. કઈ તો વાંધો નહીં એ પાછું ગાવાનું રેકોર્ડિંગ તો સાનું મને જેમાં ઘરમાં શું કાંઈ Always do I parayana. Always do I parayana. આ ઇંગ્લિશ મીડિયમના છોકરા છે અમારો છોકરો આમ કહે Always do I parayana. Always do I parayana. And love I Bhagavat Ramayana. Love I Bhagavat Ramayana. હાલો હવે ગુજરાતી કરી નાખું હા ગણાય ગયો તો હાલ આવો 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 નંદલાલ હવે ગાવ આવો 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 નંદલાલ એક જીવની દર્શન આપો દર્શન આપો ને સદા શિવા ઓલવેઝ હંમેશા કાયમી નિત્ય અમે પારાયણ કરીએ તમારા નામ અમારી માવડીઓ હરોજ ભેગી થાય કીર્તન કરે ન કરતી નિયમિત કરીએ અમે પારાયણા નિયમિત કરીએ અમે પારાયણા અને લવાય ભાગવત રામાયણ પ્રેમ કરીએ ભાગવત રામાયણ પ્રેમ કરીએ પ્રેમ કરીએ ભાગવત રામાયણ Dear my dear, dear my dear, San Murari.
just come here, my dear. આપણે કોઈને પણ બોલાવીએ હે ઈ લાલો હોય, કિશન જેવો હોય, કાનુડા જેવો, કિશન મોરારી ભાવો વિદ્યાર્થી દેવો, એ કેવલ અને કેવલ એને પ્રેમ જોઈશે. કોઈ પદાર્થ જોતો ભાષા, ઈ કોઈ પણ ભાષા હોય હે તમારી જે આવડે છે બસ કોઈ પણ રીતે અમારું હૈયું ભરાઈ જવું જોઈએ, અમારી આંખ ભીની થવી જોઈએ એની યાદમાં. તમે કોઈ પણ ભાષામાં એને બોલાવી શકો. એને બધી ભાષા આવડે છે, એને બધી ભાષા આવડે છે. મારો રામ વસો છે ચિત્રકૂટમાં, કંદમૂળ લેવા ત્યાં હોય લખનલાલજી, મારી માં કુટિયાની બહાર કંઈક ફરતી હોય અને એ વખતે એકલો થાય મારો રામ ઉત્તર દિશા તરફ મુખ જાય અને યાદ આવે એવું છે. શું થયું હશે માનું, મારા પિતાજીને શું થયું હશે? જબ જબ રામ અવધ કરહી તબ દબે બારી બિલોચન ભરહી સુમિરી માતુ પિતુ પરિજન ભાઈ ભરત સ્નેહ શીલ. માની યાદ આવે, પિતાજીની યાદ આવે, ભરતજીની યાદ આવે. મારો રાઘવ એકલો બેઠો બેઠો રોવે છે. લખનલાલજી આવે, માં આવી જાય, જોવે આને રોતા એટલે ઈ બે રોવે. મારો રાઘવ પોતાની જાતને સંભાળીને બેયને સાના રાખે. લખનનું ધ્યાન મારા રાઘવ અને મારી માં આંખનું ધ્યાન પલક રાખે એમ રાખે છે. લખનલાલજી આ બેયની સેવા જીવી અવિવેક પુરુષ શરીર રહી. તુલસીદાસજી કે અજ્ઞાની નર શરીરનું બહુ ધ્યાન રાખે, એમ લખનલાલજી મારા રાઘવનું ધ્યાન રાખે છે. આનંદમાં દિવસો પસાર કરે છે. પરિસ્થિતિ કેવી છે એના ઉપર નિર્ભર નથી કરતું, એ પરિસ્થિતિને અમે અમારા જીવનમાં કેમ લઈએ એના ઉપર નિર્ભર છે. આ કિલોલ કરે કુટિયામાં, કંદમૂળ ફળ ખાય, ઝરણાના પહાડોના પાણી પીવે છે અને ઘાસની પથારીમાં સૂવે છે, તોય આનંદ કરે છે. ને આપણે મેલમાં ફરિયાદોના ઢગલા છે. આ બાજુ સુમંતનું શું થયું? તુલસીદાસજી કહે મારો રામ એને સુંબેરપુરમાં મેલીને ગયો છે, ત્યાં જ છે. નિષાદ આવ્યા, મહારાજ હજી નથી ગયા તમે? આપ જાઓ. સુમંતજીની દશા જોઈ નિષાદને ખ્યાલ આવી ગયો કા નહીં જઈ શકે. સેવકોને મોકલા, જાઓ સુમંતજીને પહોંચાડો. સુમંતજી રથની પાછળની બેઠક ઉપર બેઠા. સેવકો આવ્યા, બસ આ જ સમય થયો છે. સુમંતજીએ કીધું ગામની બહાર રાખી દેતા, કારણ બોલે સૂર્યાસ્ત થાય પછી મારે અંદર જવું છે. ક્યાં મોઢે મારે અયોધ્યાને આ મોઢું બતાવું, મારે શું જવાબ દેવો? અને સુમંતજી મહારાજ બેઠા બેઠા રથની પાછળની બેઠક ઉપર પસ્તાવો કરે છે. મન અવસર ચૂકી ગયો એ મન, કઈ આશા છે હૃદય ભીતરે પંખ ધીમી વિશ્રત પ્રીતમ. કાદવ છે, પાણી સુકાઈને અને કાદવ ખાતી, કારણ એનો પ્રીતમ હતો, એનો વિયોગ થયો અને એનું હૈયું ફાટી ગયું. અને તને કઈ આશા છે કદી આમાં થઈ ગયું છે? હું શું જવાબ આપીશ? દશરથજી મહારાજ જેનું જીવન રામને આધીન છે, ઈ જનેતાને શું કે, તું સુમિત્રાને શું કે? સૂર્યાસ્ત થયો, અંધારાના ઓળા ધરતી ઉપર વિકરા. સુમંતજી રથ લઈ પ્રવેશ કર્યો. પડદો પાછળ બંધ છે. આખી અયોધ્યાવાસી રથની પાછળ પાછળ હાલ્યા જાય છે. બધાને ખબર છે આમાં કોઈ નથી, છતાંય આશા છે કદાચ કોઈ હોય. સુમંતજી આવ્યા રાજદ્વારે, નીચે ઉતરા, શરીરને સંભાળી ન શક્યા, ધરતી પર ઢળી પીડ્યા. દાસી દોડીને આવી, હાથ પકડી મહારાજજીને. દશરથજી પછીનું કોઈ વૃદ્ધ પાત્ર હોય અયોધ્યાનું સુમંતજી લઈ ગયા. દશરથજી મહારાજ દશા જ્યાં જોઈ, અમીય રહિત જનુ ચંદ્ર બિરાજ્યા. અમૃત વિનાનો ચંદ્ર ધરતી માટે પીડ્યો જોવા લાગ્યો. ખબર પડી સુમંત આવ્યા હશે, એટલું કીધું. દશરથજી બેઠા થઈ ગયા. સુમંત ભાઈ રામને લાવ્યો, લખનને આવ્યું,
મારી જાનકી આવીશ. સુમનજી કે મારા ધીરજ રાખો, તો હું જીવતો આવ્યો તો સંદેશો લઈ ઈ તમને કહું. સુમંત કહે પ્રથમ બાસ તમસા એવું દૂસર સુરસરી તીર. પેલી રાત્રિ તમસા તીરે નિવાસ કર્યો, બીજો ગંગા કિનારે હું રોકાણો. ત્રીજે દિવસે તો જટાવ મારી નજરની સામે બનાવી. મેં આપની વાત રાઘવને કીધી, પણ ધર્મને સત્યની દોહાઈ આપી મને મૌન કરી દીધો. મેં જાનકીને કીધું, લખનને કીધું, કોઈ આવ્યું નથી. દશરથજી મહારાજ માં કૌશલ્યાને કહે છે, દેવી હવે મારું નજીક છે. મેં તારા દીકરાને વગર વાંકે વનવાસ આપ્યો, મને માફ કરજે. મારી વિદાય પછી ભરત આવે અને રામ વનવાસમાં ભરતનો મત હોય તો મને અંતિમ સંસ્કાર ભરત ન કરે. કૌશલ્યા માં રડી પડી કે નાથ, આ તમે શું બોલો છો? ભરતને આ અનર્થની કાંઈ ખબર નથી. ભરતનો શું દોષ છે મહારાજ? આપ ધીરજ રાખો. આ અયોધ્યા રૂપી નૌકામાં આખી અયોધ્યા સવાર છે મહારાજ, અને રામ વિરહના સાગરમાં નૌકા છે, અને એના ખેવનહાર તમે છો. તમે ધીરજ નહીં રાખો તો અયોધ્યા ડૂબી જશે. મહારાજ ધીરજ રાખો. પણ માને ખબર પડી ગઈ કે રઘુવંશનો સૂરજ હવે આથમવાની તૈયારી. ખ્યાલ આવી ગયો. શરીર ધીમે ધીમે ઇન્દ્રિયો શિથિલ થવા માંડી, શરીર ઠંડુ પડવા માંડ્યું. માને ખ્યાલ આવી ગયો છે શું કરવું. એ વખતે દશરથજી કહે છે કે દેવી મને સામેની દિવાલમાં કોઈ દેખાય છે. કૌશલ્યા માં કે ત્યાં કોઈ નથી નાથ, તમને નહીં દેખો મારું છે. રામના બાપને દેખાવું છે અને એકને જ દેખાય, બધાય ન દેખાય. તાપસે અંધે સાપે સુધી કૌશલ્ય હી સબ કથા સુના. આ વાત કરી છે દશરથજી એક મારી યુવાવસ્થામાં શબ્દવેદી બાણનું વિદ્યા શીખતો હતો. અવાજ આવે ને તીર છોડો અને લક્ષ્ય સુધી બાણ પહોંચે. એવી સરયુના કિનારે આજ પણ જે અયોધ્યા ગયા છે જોઈ લેજો. સરયુનો તટ સવારના પોરમાં સામો કાંઠો દેખાતો નથી. હું હજી હમણાં દર્શન કરીને તો એ તો રાતના છે. આ ઘટના રાતના બની છે. એટલી વિશાળ છે માનો પટ. અને એ હવે યુગો પહેલાની કથા છે. ત્યારે કેવડી હશે માં? ભૌગોલિક પરિવર્તન આવે છે. તો ત્યારે દિવસના નથી દેખાતો સામો કાંઠો, અત્યારે પણ ધુમ્મસ જેવું થઈ ગયું છે. ત્યારે તો રાત દેવી એક તપસ્વી એના માવતરને લઈને તીર્થયાત્રા કરવા નીકળતો. અંધ માવતર એના માટે પાણી ભરવા આવેલો, અને એ મટકી છે એ જળમાં ડૂબાડીને જે અવાજ થાય, મને એમ થયું કે કોઈ પશુ પાણી પીવા આવ્યું છે. અને મેં અવાજની દિશામાં તીર ચડાવી. મને ચીસ સંભળાવી મનુષ્યની. હું દોડી નાખા કેમ વાર તો લાગે. અડધું શરીર શરીરમાં, અડધું બહાર છે શ્રવણનું. હૃદયમાં જ રાખ્યું છે બા. ઉઠાવીને મારા ખોળામાં લઈ અને મેં પ્રાર્થના કરી કે જે હોય તે આવે, મને ક્ષમા કરજો. હું અવધ નરેશનો યુવરાજ, મારું નામ દશરથ છે. હું શબ્દવેદી બાણની વિદ્યા શીખતો હતો. અજાણતા હાથને લાગ્યું છે. મેં ઇરાદાપૂર્વક નથી માર્યું. મહારાજ મને માફ કરો. શ્રવણે કીધું કે ભાઈ મહારાજ જે હોય તે, પણ હું મારા માવતર માટે પાણી ભરવા આવ્યો હતો. કૃપા કરી એક કામ કરજો, મારી વિદાય પછી આ મારા માવતરને પાણી પાઈ દેજો, પછી વાત કરો. નહીં તો પાણી નહીં પીવે. હવે આ ખેંચી લ્યો તીર. વેદના મને બહુ થાય છે મહારાજ. પણ દશરથજી મહારાજનો હાથ રૂઝે છે કે મને બ્રહ્મ હત્યા લાગશે. શ્રવણે કીધું હું બ્રાહ્મણ નથી. માં અલગ વર્ણની ને પિતા અલગ વર્ણનો હોય ને પ્રતિલોમ જાત કહેવાય. મારી જાત પ્રતિલોમ છે મહારાજ. હું બ્રાહ્મણ નથી. કૃપા કરી બાણ ખેંચો. એ બાણ ખેંચતા તીર ખેંચતાની સાથે
શ્રવણનું પાણ પંખેરું ઉડી ગયું. હું પાણી લઈ મટકી અંધ માવતર પાસે આવ્યો. આંખ ન હોય ને એ પગરવથી એને ખબર પડી જાય કે આ પગરવનો અવાજ કોનો છે. બોલો, એને ખ્યાલ આવી ગયો મારા દીકરાનો અવાજ ને. પૂછે છે અંધ માવતર, બેટા કેમ મોડું થયું, શું થયું, કેમ બોલતો નથી, અમારી કાંઈ ભૂલ થઈ છે? અમે તને દુઃખ સિવાય તો કાંઈ આપ્યું નથી બેટા, છતાંય અમે તારા માવતર છીએ. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દે, પણ તું બોલ નહીં તો પાણી નથી પીવું. તું ન બોલ તો પાણી નથી પીવું. દીકરો હોય તો બોલ. હવે શું કરું? તું ન બોલ તો પાણી નહીં પીએ અમે બેટા. અને દશરથે કીધું કે મહારાજ, હું અયોધ્યા સમ્રાટ અજમલ નરેશ એમનો યુવરાજ, મારું નામ દશરથ છે, આપ પાણી પી લ્યો. તો બોલે આપ કેમ આવ્યા? મારો દીકરો ક્યાં છે? અંધ માવતર કે દશરથજી કે પેલા પાણી પીવો પછી તો કે નહીં. હવે પેલા કે તું પાણી લઈને કેમ આવ્યો? અમારો દીકરો ક્યાં છે? અને દશરથજી મહારાજ કે અજાણતા મારા હાથે તમારા દીકરાનો વધ થઈ હે. અંધ માવતર ધરતી ઉપર ઢળી પીડા અને દેવી એને જે હૈયા ફાટ રુદન કર્યું ને સમજાવવાની ખૂબ કોશિશ કરી. હું શ્રવણ બની જાઉં. દશરથજી કહે મહારાજ, હું પ્રતિજ્ઞા કરું છું કે હું શ્રવણની જેમ તમને લઈ અને ફરીશું આજીવન ગૃહસ્થીનો સ્વીકાર નહીં કરું, હું બ્રહ્મચર્ય કરીશ. નો માન્યો. અને અંધ માવતર કહે છે કે હાલ રાજન દશરથ, હવે શું પાણી પાવા આવ્યો? જેને હક હતો પાણી પાવાનો એ અમને છોડીને વયો ગયો, હવે અમારે પાણી પી શું કરવું? લઈ જા અમારા દીકરા પાસે. અમે છેલ્લી વાર એને મળી લઈ, હૃદય લગાવી લઈ, એની માથે હાથ ફેરવી લઈ. અમને ઈશ્વરે આંખો તો આપી નથી, અમે સ્પર્શ તો કરી લઈ છેલ્લો. અંધ માવતરને હું શરીરના તીરે લાવ્યો અને જે એને કરુણ આક્રંદ કર્યું છે. અને બંને આ દંપતી અંધ એને છેલ્લે એમ કીધું કે દશરથ, અમે પુત્રને આ વિયોગમાં તડફડી જગતને છોડી જાય છીએ. તારો છેલ્લો સમય આવશે ત્યારે તારી પાસે તારું કોઈ નહીં હોય. દેવી બંધ માવતરની કદુઆ નીકળી છે. શ્રાપ તો નથી આપતા, પણ આ અમારા આ વૃદ્ધ માવતરની એક કદુઆ છે. અમે પુત્ર વિરહમાં તડપીને મરીએ છીએ. તારે પુત્ર વિરહમાં આ જગતને છોડીને જવાનું સાથે તારી પાસે નહીં હોય. અને વિદાય આ ધરતીને છોડીને જગતને છોડીને જતા રહ્યા. દેવી સરયુના કિનારે 3 ચિતાનો સંસ્કાર મેં કર્યો. આ દિવી મને દેખાય છે. તાપસ અંધ તુલસીદાસજીએ લખ્યું છે. આ અંધની શ્રાપ આ દશરથજીને યાદ આવ્યો. સામે મને દેખાય છે. દેવી કૌશલ્યા કે કાંઈ નથી નાથ, તમને નહીં દેખાય, આ મારું કરેલું છે. હે રાઘવ, હે જાનકી, હે લખન, બહુ જીવી લીધું તમારા વિના, હવે નથી જીવવું. અને દશરથજી મહારાજ છેલ્લે 6 વાર રામ બોલ્યા. સંતોએ ઘણા અર્થ કર્યા છે. 6 રાત ગઈ છે રામ વિરહની, એટલે 6 વાર. શાસ્ત્રનો સાર રામ નામ છે એટલે 6 વાર. અથવા તો 3 સામે છે, 3 જણા, સુમિત્રા, કૌશલ્યા અને સુમંત. ત્રણેયને રામ 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 કહી રામ રામ હરિ રામ કહી રામ રામ હરિ રામ. તનુ પરિહરિ રઘુબીરે વિરહ રાવ ગયે સુરતા. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ રામ સીતા રામ રામ
રામ રાજા રામ રાજા રામ રામ કહી રામ કહી રામ જીવન મરણ ફલ દશરથ પાવા અંડ અનેક અમલ જસ ધાવા ધન છે આ મહાપુરુષને છેલ્લે 6 વાર રામ રામ બોલી અને ધરાધારમાં જગતને છોડી રઘુવંશનો સૂરજ આપની ગયો. અયોધ્યાને ખબર પડી ઘર ઘર રુદન કરઈ નર નારી આખી અયોધ્યા રોવે છે. વસીરજી મહારાજ આવ્યા. મરણ એનું સુધરે જેનું સ્મરણ બહુ શુદ્ધ હોય. એનું સ્મરણ શુદ્ધ હોય એનું મરણ સુધરે. આજ વસીરજી જેવો મહાપુરુષ રાજમહેલની થાંભલી પકડી રોવે છે. કોણ કોને સંભાળે? વસીરજી મહારાજ ધીરજ ધરી બધાને સાંત્વન આપી. મૃત શરીર બાપનું 4 દીકરા છે એમને તેલની એક નાવ કરીને એમાં રાખ્યું કે સડે નહીં, ભૂલાય નહીં, દુર્ગંધ ન મારે. વસીરજીએ 5 દૂતોને બોલાવ્યા. જાઓ જલ્દી કઈ નરેશને ત્યાં, ભરતજીને શત્રુઘ્નજીને કહીને જલ્દી તેડી લાવો. કાંઈ પણ અયોધ્યામાં જે બન્યું છે કહેતા નહીં, એટલું જ કહેજો ગુરુજી યાદ કરે છે. દૂતો ગયા છે. આ બાજુ ભરતને બહુ ભયાનક સપના આવે છે. જો રામચરિત માનસના બધા જ સપના સાચા છે, જેટલા આવ્યા છે. માં ગૌરીને આવ્યું, આ ભરતજીને આવ્યું, ત્રિજટાને આવશે. જેને સપના આવ્યા, માં જાનકીને આવશે. ભરતજી જાશે ને હમણાં બનાવવા તો માં જાનકીને સપનું આવે, ભરતજી આવે છે ના, અને માં સાથે છે અને માનો વેશ અમંગલ. માને ખબર પડી સપનું ખોટું નથી હોતું. ઘણી વાર સપનું અમને ભવિષ્યના સંકેત કરે. ભરતજી મહારાજ જાગીને ભગવાન ભોળાનાથને અભિષેક કરે, પોતાના પરિવારનું કુશળ મંગળની પ્રાર્થના કરે. દૂતો પહોંચ્યા. આપણે ગુરુજી યાદ કરે છે. ભરતજી પૂછે શું થયું? કાંઈ બોલતા નથી. ખ્યાલ આવી ગયો ભરતજીને. તુરંત નાના નાની મામા મામી રજા લઈ ભરતજી મહારાજ રથ સવાર થયા. એમ થાય છે ઉડીને વયો જાવ, પણ એક ક્ષણ યુગ જેવી જાય. શું થયું હશે? મનમાં વિચારતા વિચારતા આવ્યા અયોધ્યામાં. ભરતજી આવે તો આખી અયોધ્યા લેવા આવે. મારો રામ દશરથજી મહારાજ વાંચતે ગાતે હોય નથી. શિયાળ, કાગ, કૂતરા દિવસના અમંગળ રડે છે. ખ્યાલ આવી ગયો. કાંક નરથી દિવસે રથ દ્વારે આવ્યો. ભરતજી ઉતરી દોડી સીધા જ માના મહેલ. શું કામ ગયા? જનેતા છે એટલે નહીં, પણ હંમેશા મારો રાખો કઈ કઈ ના મહેલ. કનક મહેલ જે આજ તમે જેને અયોધ્યામાં કહો છો, કનક મહેલના જે દર્શન કરો છો ને, એ કનક મહેલ કઈ કઈએ બનાવેલો છે. હા, કઈ કઈની ફરમાઈશથી આ કનક મહેલ બનેલો છે. ત્યારે મારો રાઘવ જનકપુરમાં હતા. આ બાજુ કનક મહેલ બની ગયો, આ બાજુ દૂત આવ્યા. રેવા જવાનું હજી મુહૂર્ત નથી કર્યું કનક મહેલમાં, ત્યાં દૂતો આવ્યા અને જાન લઈને જવાનું થયું. અને માં કઈ કઈએ કીધું કે મારો રાઘવ પરણીને આવે છે અને મારી જાનકીને રાઘવ મને પગે લાગશે, તો હવે મારે આ મહેલમાં જવું નથી. આ મહેલ મારે મારી જાનકીને પાય લાગણમાં દઈ દેવો છે. આ લ્યો. એટલે મારો રામ માં કઈ કઈ પાસે જ હોય છે એટલે ગયો. મારો રામ ત્યાં હોય એટલે બધા ત્યાં જ હોય એટલે દોડીને મા પાસે ગયો. માએ આરતી તૈયાર કરી, આરતી ઉતારી અંદર લાવ્યા અને કઈ કઈ બધી જ વાત કરી. જો બેટા મેં બધું સુધારી લીધું, થોડુંક વિધાતા એ બગાડ્યું. જો સુધાર્યું મેં, બગાડ્યું વિધાતા. અને થોડું, આ થોડુંક કહેવાય, એનો સુહાગ જતો રહ્યો છે, એને થોડુંક લાગે. કશુંક કાજ
વિધિ બીજ ગાર્યો, ભૂપતિ સુરપતિ પૂર પગ ધાર્યો. તમારા પિતાજી તમને છોડીને જતા રહ્યા. આટલું જ્યાં સાંભળું ભરતજી મહારાજ ધરતી ઉપર ઢળી પડ્યા. રોતા રોતા ઊભા થઈને પૂછે છે કે હે પિતાજી, તમારે આમ જવું તું તો મને યાદ ન કર્યો. તારે જવું તું તો કમ સે કમ મને બોલાવી. મારો હાથ રાઘવના હાથમાં તો દેવો. મારો એવો તો શું ગુનો થયો કે મને છેલ્લે કોઈએ યાદ ન કર્યો. પૂછે છે કે આવું અચાનક મારા પિતાજીનું કારણ અને આ વનવાસની વાત કરી. ભરતજી મહારાજ સ્તબ્ધ થઈ ગયા, મૌન થઈ ગયા. આમાં હું કારણ થયું? મારા લીધે થયું? અને ભરતજી મહારાજ જો આ સંત હૃદય કોઈ દિવસ ગુસ્સે નથી થયા. આજ ભરતજી કઈ કઈને કહે છે તું છો કોણ? ઈ તો કે તું છો કોણ? તું કોણ છે? તારે વરદાન માગતા તારા મોઢામાં કીડા નો પીડ્યા? તારું રામે શું બગાડ્યું? મારી માં દુશ્મન એની બડાઈ કરે છે અને તારું શું બગાડ્યું? ભરતજી મહારાજ કહે કે બાપ મને દશરથ જેવો મળ્યો, ભાઈ મને રામ જેવો મળ્યો, તો પણ તું મારી માં કેમ થાય? જનની તું જનની ભાઈ વિભીષણ કશું ન બસાય. તું મારી જનેતા શું કામ થઈ? આજ મારા કારણે જગતના બાપને મારા બાપને વનમાં જવું, મારા બાપની વિદાય થઈ. આ કે કર્યું મારા માટે ને? અને તલવાર કાઢીશ, મારી નાખું તને. પણ મારા રઘુવંશમાં અમારા બાપ દાદાનું નામ માં કલંક લાગે કે રઘુવંશમાં એક દીકરા એની માને મારી. મને એની બીક નથી, પણ મારો બાપ રઘુવંશ મણી છે દશરથજી. કાલે સવારે મારા બાપનું નામ આવે કે દશરથજીના છોકરા એને મારી, એની માને મારી, એની મને બીક નથી. મારો રામ હયાત છે અને મારા રામને કોઈ આંગળી ચીંધે કે જો આના ભાઈ એની માને મારી નાખી હતી એટલા માટે બીવ છું, નહીંતર હું તને જીવવાનો હતો. તું છે કોણ? જે હોય તે. હવે તું તારું કાળું મોઢું કરી અને ક્યાંક ખૂણામાં બેસી જા. હું જીવું છું ત્યાં સુધી તું મને મોઢું ન દેખાતું. તરત કે જો દશરથજીએ ત્યાગ કરી દીધો, આ દીકરાએ ત્યાગ કરી દીધો. અને એ જ વખતે મંથરા આવી. શત્રુઘ્નજીએ જોયું આને કર્યું બધું. મંથરાને એક લાત મારી છે શત્રુઘ્નજીએ. ધરતી ઉપર ઢળી પડી. ત્યાર થઈને આવીશ. હજી મહારાજની પાર્થિવ શરીર પડ્યું છે. શત્રુઘ્નજી મારવા માંડ્યા. ભરતજીએ કીધું કે એનો શું વાંક છે? વાંક આપણો હાલ ઈ માં પાસે જેનો સુહાગ ને દીકરો બે ગયા છે. ઈ માનું શું થયું હશે? આવ્યા ભરતજી માં કૌશલ્યા પાસે. જો રામ આવતો હોય એમ જ મારો ભરત ને રામ મારે કોઈ ભેદ નથી. રામ જ આવતો હોય એમ માં કૌશલ્યા ઊભી થઈ દોડી, પણ શરીરને ન સંભાળી શકી. ધરતી ઉપર જ્યાં ઢળી પડે ભરતજી દોડીને માને સંભાળી હૃદયે લગાવી અને મા દીકરાએ એકબીજાને આહુ રાખીને વળ્યા. ભરતજી પૂછે ક્યાં છે મારા પિતાજી? મારો રામ ક્યાં છે? માં કૌશલ્યાએ બધી વાત કરી અને અહીંયા ભરતજી બોલ્યા છે. રામચરિત ખોલીને વાંચજો. ભરતજીએ જે પાપ ગણાવ્યા છે, માં જે પાપ ગાય અને બ્રાહ્મણને મારવાથી લાગે, જે પાપ સગર્ભા સ્ત્રી હોય અને એને કટાર મારી દો અને બાળકને સ્ત્રીની હત્યા એક સાથે થઈ જાય, જે પાપ મિત્ર અને રાજાને ઝેર દેવાથી લાગે, જે પાપ ભગવાનનું ભજન છોડીને ભૂત પ્રેતની ઉપાસના કરવાથી લાગે, જે કોઈ હરિ હરિહર ચરણ અને ભજહી ભૂત ગણ ઘોર ભૂતની સાધના કરવાથી લાગે, જે પાપ વેદને વેચવાથી લાગે. ભરતજી બોલ્યા અને વેચવાથી જે પાપ લાગે એ પાપ મને લાગે જો રામ વનવાસમાં મારો મત હોય. એમાં કૌશલ્યા બોલી છે, ભરત આ જગતમાં કોઈ એમ કે છે કે રામ વનવાસમાં ભરતનો મત છે, એનો સુકૃત ક્યાંય પણ હશે એ પુણ્યનો ભૂજ બળીને રાખ થઈ જશે. આ જગતમાં જે કાંઈ ન બની શકે એવી વસ્તુ છે એ કદાચ બની જાય. મચ્છર ફૂંક મારે અને મેરુ પર્વત ઉડી જાય. ગાયની ખરી જેટલા પાણીમાં અગસ્ત્યથી 3 અંજલીને પીનારો મહાપુરુષ ડૂબી જાય. કદાચ ભર બપોરના સૂરજને અંધારું ગળી જાય. આ બધી અશક્ય ઘટનાઓ શક્ય થાય, પણ મારો ભરત રામની વિરુદ્ધ કોઈ રામની માં બોલી છે
રડે છે ભરત. વસિષ્ઠજી આવ્યા, બેટા હવે આ કરુણાનો સમય નથી, શોક છોડો. પિતાજીનું પાર્થિવ શરીર અહીં ઇંતજાર કરે છે, પ્રતીક્ષા કરે છે. ભરતજી મહારાજે દેહને પાર્થિવને બહાર કાઢ્યો પિતાજીના દિવ્ય ઔષધિઓથી અને બધાએ તીર્થોના જળથી નવરાવી. દશરથજી મહારાજ અંતિમ યાત્રા અયોધ્યામાં નીકળે છે. માં તૈયાર થઈ છે સતી થવા, પણ અહીંયા સંતો કહે, ભરતજીએ કીધું કે માં સામાન્ય ધર્મ કરતા વિશેષ ધર્મ મહાન છે. પતિની પાછળ સતી થવા કરતા પતિનું સ્મરણ કરી, એને યાદ કરી, ભજન કરી અને એનોય બેડો પાર થાય ને તમે ભવસાગર પાર થાવ, એ વિશેષ ધર્મ છે. રહી રાની દર્શન અભિલાષી. તુલસીદાસજીએ લખ્યું કે માં તું રે તો હું તને રામ દર્શન કરાવીશ, અને તું સતી થાવમાં તો સંજ્ઞાને કે એનો મને વાંધો નથી, મારી માં સુમિત્રા થાય એનો વાંધો, મારી માં સતી થાય એનો મને વાંધો છે. એને જીવતા મારા બાપને શાંતિ નથી લેવા દીધી, એને હું નહીં જવા દઉં એની પાસે, એટલે રોકી દીધી. અને મારો ભરતજી કે જો માં તારે જવું જ હોય તો મને ખોળામાં લઈને બેસી, તો મને લઈ ગયો. માં રોકાઈ ગઈ. દશરથજી મહારાજના પાર્થિવ શરીરને ભરતજી મહારાજ મુખાગ્નિ આપી છે. શરીરના તીરે પંચભૂતથી બનેલું શરીર પંચભૂતમાં મળી ગયું છે. સમય પણ થઈ ગયો છે. કથાને વિરામ આપીએ. આરતી અને પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં. 2 મિનિટ. રઘુપતિ રાઘવ રાજા રામપતિ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન, બાલકૃષ્ણ ભગવાન, શ્રી સદગુરુદેવ ભગવાન, પવન શર્મા મહારાજ નાગવા કુલદેવી સબ સંતન કી જય. ઓમ નમઃ આજની પૂજામાં જે યજમાનો બેઠા હતા, યશભાઈ અને એમની સિવાય જે સાથે જે પરિવાર હતો, બંને પરિવાર સાથે અને પાછળ આપણે બધાએ આરતીમાં જોડાશું. બધા લોકો આરતી માટે અહીંયા આગળ પધારે. કાલની કથાનો ટાઈમ કથાનો ટાઈમ તો આપણે 9 જ રહેશે, પણ વાંધો નહીં, થોડી આપણે લેટ થશું. બને ત્યાં સુધી કથામાં જે લોકો આવે છે રિક્વેસ્ટ કરી કે અમારે કથામાં જવું છે, અમને પહેલા લઈ ગયો આવવાનું છે, વોટિંગ કરીને. વાંધો નહીં, હું મોડી કથા ચાલુ કરશું, આપણે વોટિંગ કરીને જ આવશે. બાકસ બાપુના હાથમાં એ રહી હા તને ખબર છે ને ત્યાં બીડી વાળો હોય તો થાય ને છે એક આરતી થાય પછી બીજી ભાઈ હા राम आरती हो जगमग जगमग ज्योत जली है, जगमग जगमग ज्योत जली है, राम आरती होने लगी है, आरती होने
बजरंग बली भरत लखन बजरंग बली आनंद की सरिता उमगी है आनंद की सरिता तेरा आरती होने लगी है राम आरती होने लगी आरती राधापति बनवारी आरती राधापति बनवारी नंद नंद ने वृषभान दुलारी नंदन विश्वान दुलारी मेरी मति अब प्रेममयी है मेरी मति अब प्रेममयी हे राम आरती होने लगी है राम आरती होने लगी आरती गिरिजा पति शंकर की आरती गिरिजापति शंकर की गणपति गौरी नंदीश्वर की गणपति गौरी नंदीश्वर की सुमति राम के रंग रवि है सुमति राम के रंग रवि हे है राम आरती होने लगी है राम आरती होने लगी आरती वेदव्यास तुलसी की आरती श्री गीता रामायण जी की सुनते ही सब व्याधि टली है सब व्याधि टली है जो सिया राम जी की आरती गावे जो सिया राम की आरती गावे बैकुंठे परम पद पावे सदे कुछ परम पद पावे दर्शन की मोहे हंस लगी है जगमग जगमग ज्योत जली है जगमग जगमग ज्योत जली है राम आरती होने लगी 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 है ભગવાનને આરતી આપી દેવાની ત્યારબાદ તમારે પોતે આરતી લઈ લેવાની ઓમ શબ્દ શાસન પરિદેશ શબ્દ સમિત દેવાજ